ભરૂચ જિલ્લાની ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામ પટેલ સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને ઈજાગ્રસ્તોને સારવારતે ખસેડ્યા હતા। બંને પક્ષોની સામે સામ ફરિયાદ બાદ પોલીસ એક તરફ ફરજ નિભાવતી હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજે ભરૂચ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામે પટેલ સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને ઈજાગ્રસ્તોને સારવારતે ખસેડ્યા હતા। બંને પક્ષોની સામે સામે ફરિયાદ બાદ પોલીસ એક તરફ ફરજ નિભાવતી હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજે ભરૂચ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડા પંથકના ફૂલવાડી ગામે નહીં જેવી બાબતે ધીઘાણું સર્જાયું હતું, જેમાં બંને પક્ષોના લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના કારણે વિવિધ હોસ્પિટલમાં સારવારથી ખસેડ્યા હતા। આદિવાસી સમાજ દ્વારા એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ સમગ્ર પ્રકરણમાં સામે પક્ષે છાવડામાં આવતા હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને વહેલી તકે સામે પક્ષના લોકો સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। લોકોએ આદિવાસી બહેનોને મારેલી છે, એમના હાથ તોડી નાખેલા છે, વાળ પકડીને મારેલી છે અને જ્યારે રાતે 2 વાગે આ લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે ત્યારે એમની ફરિયાદ લેવામાં નથી આવતી, માત્ર અરજી લઈને એ ફરિયાદને રફે દફે કરી નાખવામાં આવે છે ઝઘડિયા પોલીસ દ્વારા। તો શું મારે એમ કહેવું કે આદિવાસીઓ છે એટલા માટે તમે લોકો આમની સાથે આવું કરો છો, જેના માટે અમે બીજા દિવસે 24 તારીખે આ લોકો એની અદાવત રાખીને ક્રિકેટના ગ્રાઉન્ડ પર જ્યારે આદિવાસી છોકરાઓ રમી રહ્યા છે ત્યારે ત્યાં જઈને આદિવાસી સમાજના છોકરાઓને મારે છે અને કુવાડાથી માથા ફાડી નાખે છે। તેમ છતાં પણ ત્યાંની પોલીસ જે આ કોળી પટેલ સમાજના આગેવાનો જે ભાજપના છે એના માટે ત્યાં કોઈ એક્શન લેતી નથી અને આદિવાસીઓને રંજાડી રહી છે। પરિણામે આજે અમે ન્યાય મેળવવા માટે એસપી સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે અને એસપી સાહેબશ્રીને અમે રજૂઆત એવી કરવા માટે આવ્યા છે કે જો તમે અમને આદિવાસીઓને ન્યાય નહીં આપો તો અહીંયા એસપી ઓફિસે સમગ્ર આદિવાસી સમાજ ભૂખ હડતાલ પર બેસશે। કારણ કે આજે આટલા દિવસો થયા તેમ છતાં અમારા જે આદિવાસી સમાજના છોકરાઓ છે એમને પકડીને પૂરી દેવામાં આવ્યા છે અને જે આરોપીઓ છે ખુલ્લામાં જે ફરી રહ્યા છે। આજે 307 એમના પર પણ લાગી છે, એમને અમારા પણ લગાડી છે, અમે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે। તેમ છતાં પણ જે પહેલી ફરિયાદ હતી જો એ ફરિયાદ કરી હોત તો આજે આ નોબત આવતી ના। એટલા માટે અમે આજે જે રજૂઆત કરવા માટે આવ્યા છે એમાં એસપી સાહેબશ્રીને એટલી જ રજૂઆત છે કે મેન આરોપી જે હજુ પણ બહાર ફરે છે અને મુખ્ય આરોપી જે નરેન્દ્ર પટેલ છે એનું નામ એફઆઈઆરમાં દર્જ થયું નથી, તેનું નામ ઉમેરવામાં આવે અને જે આરોપીઓની ધરપકડ થઈ નથી તેઓની ધરપકડ તાત્કાલિક કરીને અને આદિવાસી સમાજને ન્યાય આપવામાં આવે। આ જુલમને તમે બંધ કરો, નહીં તો જે દિવસે આદિવાસી પોતાના હથિયાર હાથમાં લઈ લેશે તો તમારે ભાગવું પડશે, કેમ કે જ્યારે તમે દમનકારી કરી છે ત્યારે પ્રશાસન તમારી જોડે હોય છે, પણ અમારી પાસે અમારી તાકાત છે। જે તાકાતને જો તમે લોકો નહીં સુધરો તો અમે અમારી તાકાત પણ બનાવીશું અને સાથે આ એસપી સાહેબ પાસે આવ્યા છે એને કહીએ છીએ કે સાહેબ અમને ન્યાય અપાવો। તમારું પ્રશાસન ત્યાં આગળ એટલું ઢીલું પડી ગયું છે કે આજે મારનારા લોકો ખુલ્લે ફરી રહેલા છે અને જે માર ખાધેલા છે ત્યાં પોલીસ દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે અને એની પાછળ પોલીસ ત્યાં ફરે છે। આ કઈ પ્રકારનું તમારું પ્રશાસન અને નિયમ છે સાહેબ, એ સમજ પડતી નથી। પણ આવનારા દિવસોમાં અમારી જે સહન શક્તિ છે એ સહન શક્તિને અમે જો હાથમાં ના લઈએ એને તમે ધ્યાન આપો એવી અભ્યર્થના સાથે ફરીથી જય આદિવાસી, જય જોહર।